કૃષ્ણાબેન, આવો શિલ્પાબેન, આવો. શું કેતા હતા? આવો. હા, રસોઈની તૈયારી? હા, બસ જો રસોઈ બનાવું છું. મારે 2-4 બટાકા જોતા હતા, કીધું લઈ જાઉં. એવું? મારે બટેકા તો અત્યારે બનાવવાનું જ હતું. તમારે તો 2 જણ એટલે કેટલા 2 બટાકા થઈ રહે ને. મારા એન પપ્પાને ફોન આવ્યો કે ભજીયા બનાવજે, તે મેં કીધું લઈ આવું. હા, અને 2-3 મરચાઈ આપી દો ને, મારે ત્યારે લેવા કોણ જાય? જો ને અત્યારે તો શાક સારું સારું હોય છે હો બજારમાં. હું તો જતી કોઈ દી અમારે કોઈ કઈ ખાય નહીં, આવતું કોઈ જોતું લઈ આવું. લાવો ને 2-3 આપી દો ને. હજી આપો? હા લાવો, એટલે થઈ રહે ને, તરવા હોય તો ખાવા થાય. અને હું શું કહેતી, તમે શું બનાવવાનું? અમે આ બટેકાનું શાક ને ભાખરી તો વિચારી મને એવું કરો ને, ચણાના લોટનું પેકેટ પડ્યું હોય ને, આપો ને, પછી હું છે ને તમને લાઈશ ને એટલે આપી દઈશ. હજી પણ અમારે નક્કી નહોતું. અમારે બટેકા વાળા કેવું જ કઈક કેતા હતા એના પપ્પા. પણ હું લાઈશ એટલે આપી દઈશ તમારે. અને એક લસણનું પીંડું યાદ દો ને, એટલે મારે પોતે ક્યાંક લેવા જવું નથી. લસણ તો અમારું નથી, મારા નણંદ ને એમને લીધું પેલું મોટું હરખું પીંડું રહ્યું ને, મોટું એ આપો એટલે મારે થઈ રહે. અને આ મરચા ને એવું તો તરીશ ને, એટલે પાછા બધા ખાય, એટલે હું ના લઈ જાઉં. મને કોઈ કે બહુ માંગવું ના ગમે, તમારે ઘરે જાવ પાછા. હા, તમારે સ્વભાવ સારો ને, એટલે આ કોકને ગમે નહીં એવા હોય બધા. આવજો પાછા. હા આવજો. હા, કેવા છે લે, આખો દી માંગતા ફરતા, આખો દી જોઈ જાય ને આ એક કઈક લઈને આવતા, એટલે આ લઈ જ જાય. આનાથી છુપાડીને બધું લાવવું પડે ઘરમાં. મરચા જોઈ જાય મરચા લઈ જાય. અને એ ભજીયા બનાવવાના, પણ ઘરમાં કોઈ વસ્તુ નથી. ચણા લોટે હારી મારો લઈ ગઈ તોય કે ભજીયા બનાવવાના, પણ નો વેતો હોય તો નો ખાતા હોય તો ખાવું બધું હોય ને લેવું કાંઈ ન હોય. આખા ગામમાં માંગતા ફરે, આખા ગામમાં. તો એમ કે હું તો ખાલી તમારા ઘરે જ માંગવા આવું, આવું કઈ કઈ બધાને ઘરે માંગે. એવું ન થાય, શરમય ન આવે ને આપણને શરમ આવે કોકના ઘરે માંગવા જતા. એમના ઘરે કોઈ દી અને એવું જ કઈ લઈ જાય. હું તમને પાછું આપી જઈશ, પણ હરામ બરાબર જો જિંદગી પાછું આપી ગયું હોય તો કોઈ દિવસ. કેટલાક છે આવા દુનિયામાં પાડોશી. હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ બહુ બેટા. કેમ છો? હા, બસ મજામાં હો. હા, શું કરો છો? બસ કઈ નહીં, આ બેઠી છું. શું કરું, જો નવરી બેઠી. જમી લીધું? ના ના, હજુ તો અમારે 2 વાગશે. હજુ તો શું કરે છે ખબર અંદર. તો મમ્મી તમારે સમય પર જમી લેવાય ને, 12 વાગે તમારે જમી લેવાય. તમારી તબિયત નું ધ્યાન રખાય તમારે. સાચી વાત છે, પણ થાય ત્યારે જમીએ ને. સારું મમ્મી, ધ્યાન રાખજો તમારી તબિયત નું ને. હા, સમયસર જમી લેજો. સારું હો. અને છોકરાને સાચવજે. મમ્મી જમવાનું બની ગયું છે, હું તમારી ડીશ તૈયાર કરીને અહીંયા આપી જાઉં. તો 2 વાગે, હવે તો આપી જ જવાનું હોય ને. પૂછવા આવે છે હજુ તો 2 વાગે તો. અને આ જો ક્યારનો દિવસમાં 3 વાર ફોન કરીને પૂછશે, મમ્મી જમી લીધું, મમ્મી કેવી તબિયત છે, કેવું છે. અને તું કોઈ દિવસ પૂછે છે? આપી જાઉં મમ્મી જમવાનું. હું ગમે એટલું કરું ને એ મમ્મીને દેખાય જ નહીં. હવે મારે એવું જ કરવું પડશે. જેવા ભાભી ફોન કરી કરીને મમ્મીને પૂછી લેશે ને, મારે એવું જ કરવું પડશે. ફોન કરી કરીને જ હવે મમ્મીને પૂછી લઉં બધું. હું ગમે એટલું કરીશ ને તો મારી કદર જ નથી. અરે રસોડામાંથી કેમ મને ફોન કરે છે? હા કિસુ બોલ. હા મમ્મી, કેમ છો? જમી લીધું તમે? તમારી તબિયત કેવી છે? સાચવજો હો, તમારી તબિયત નું ધ્યાન રાખજો મમ્મી. હા મમ્મી, તમારી તબિયત નું તમારે ધ્યાન રાખવું પડે. આ રસોડામાંથી કેમ મને ફોન કરે છે તું? અરે મમ્મી, તમે જ તો કીધું કે તું ભાભી જેવું ધ્યાન નહીં રાખતી. હવે હું તમને ભાભીની જેમ ટાઈમે ટાઈમે ફોન કરીને પૂછી લઈશ કે તમે કેમ છો, કેમ નહીં. કેમ કે હું સામે જેટલું કરું છું એ તો તમને દેખાશે નહીં. એના કરતા હું તમને ફોન કરીને પૂછી લઈશ હવે કે તમે કેમ છો, મજામાં, જમી લીધું. એવી રીતે હું તમને સમય સમય પર ફોન કરી દઈશ. મમ્મી શું કરે છે તું? આ વાસણ ઘસું છું, શું કરું બીજું? હવે તારે વાસણ ઘસવાની જરૂર નહીં પડે. લે, કામવાળી લઈ આવ્યો તું? ના, હું લગ્ન કરીને આવ્યો છું, વહુ લઈને આવ્યો છું. હે, તે લગ્ન કરી લીધા? ઈસુ અંદર આય. બહુ સરસ. લો 3 days later. મીત,
મમ્મી હા આ થોડુંક શાક સુધાર દેશો, મારે રસોઈનું થોડુંક મોડું થાય છે ને એટલે. ના હું જો ભગવાનનું નામ લખું છું અને હું કઈ શાક બાક નહીં સુધારતો. અમારી ઉંમર છે કામ કરવાની. આમ જોઈએ બધાને ઘરે બેઠા બેઠા પલંગ ઉપર ખાવાનું મળી જાય છે અને કામ બતાવે છે. હું કઈ નહીં કરવાની. કરવું હોય તો. સારું. કિસુ હા મમ્મી. હું આમ કાલ મારી બેનપણી છોકરાને લગ્ન છે ને તો હું પાર્લરમાં જઉં છું. આઈબ્રો ને એવું કરાવું છે, કરાઈને આવું. ઠીક, સારું જાઓ. આમ તો જો ડોસી હમણાં શાક સુધારવાનું કીધું તો કે મારી ઉંમર છે શાક સુધારવાની અને અત્યારે એને પાર્લરમાં જાવ. કાઈ નહીં થાય અમને. A few moments later. મમ્મી આજે હું તમારા માટે સાડી લાવી. સુરત ગઈ હતી ને તમારી મમ્મીએ મોકલાવી. આવો કલર લવાતો હશે ડોસી જેવી તો સાડી લાવી છે. કેમ મમ્મી, શું થયું? આમાં શું વાંધો છે? આવા કલર હું થોડા પહેરું. હું તો લાલ લીલા એવા જ પહેરું છું. મને આવા ના ગમે. આ તો 60 વર્ષની ડોસી એવું લાગે. એ મમ્મી હમણાં શાક સુધારવાનું કીધું ત્યાર તો તમારી ઉંમર બહુ વધી ગઈ હતી, ગઈઢા થઈ ગયા હતા. અને પાર્લરમાં જવું હોય ત્યારે તો તમે 18 વર્ષની છોકરી થઈ જાવ છો. હાડી પહેરવી હોય ત્યારે તો તમે મસ્ત જવાની આવી જાય તમારામાં. છાની માની જાને અંદર જઈને કામ કર. નહીં પહેરવી. મને આવા કલર નહીં ગમતા. વાહ વાહ, તમારે મન થાય ત્યારે ગઈઢું થઈ જવાનું, મન થાય ત્યારે જવાની આવી જાય પોતાનામાં. મને આવો કલર નહીં ગમતો અને હું કામ નહીં હવે આવા જ કલર પહેરાય તમારે. હવે ઉંમર થઈ તમારી, જવાનીને કાઢો મગજમાંથી. તારે નહીં જોવાની. જાણે છે ને હું કામ બામ તો નહીં જ કરાવું. તારે કરવું જ કર. તૈયાર થવામાં તો એક્સપર્ટ છે. ગઈઢા થયા તોય શોખ તો પૂરા નહીં થતા. કામ કરવું હોય તો ગઈઢાઈ નહીં ગઈ. શું મમ્મી નકરા ફોન કર કરતા હતા? શું થયું તું? નકરા ફોન કર કરે. ચાલુ એક્ટિવા હતી હું. હા આગ લાગી હતી ઘરમાં. કોઈ દી કામ હોય તાર ઉપાડસ ફોન. કેમ દીદી આવ્યા હતા ઘરે? કોઈ દીદી આયા નહીં ઘરે. અત્યારે ક્યાં નવરી છે? હા નકર ઈ જ લગાડે આગ ઘરમાં. ક્યારે તારા ઘરમાં આગ લગાડી આવીને ને બિચારી નવરી એ નહીં થતી. આવે તારે નકરા ઝેડા કર કરે. તું મહારાણી જેમ પૂતી હોય ને કામ કરી દેતી હોય છે બિચારી. એવું ક્યારેય નહીં થયું હો મમ્મી. અને જ્યારે આવે ને ત્યારે આપણે બેન વચ્ચે ઝઘડો કરાઈને જાય છે. એના ઘરે તો એની હાહુવાર બનતું નથી ને આપણો ઝઘડો કરાવે. બિચારી 12 મહિનામાં એકવાર આવે તોય આપણે ખંડાતી નહીં. કાંઈ એક વાર નથી આવતી. કેમ આમ ઉદાસ બેઠી છે કે શું? મમ્મી હવે છે ને હું કંટાળી ગઈ છું મારી જિંદગીથી. મારે તો જીવવું જ નથી એવું થાય. બધા દુઃખ મારી ઉપર જ છે. જે હોય મારી ઉપર જ બધું થાય. ભગવાન મારી હારે જ આવું કરે. બોલો તમારે ઘરે બેઠા નળે પાણી આવતા હોય, કરિયાણું ને ઘરની બધી શાકભાજી ને બધું ઓનલાઈન મળતું હોય, બધા બિલ ઓનલાઈન ભરાઈ જતા હોય, આરો છે પાણીનો, દર રવિવારે તમે બહાર જમવા જાઓ, પિક્ચર જોવા જાઓ, ફરવા જાઓ, સારા સારા કપડાં પહેરો છો, ઘરે બહાર જવા માટે તમારે ઘરના સાધનો છે, સાથે બેસીને સાંજે આપણે બધા ભેગા જમીએ છીએ, હળી મળીને રહીએ છીએ, તોય જો તમને દુઃખ લાગતું હોય ને તો ભગવાન નીચે આવે ને તોય તમને સુખી ના કરી શકે. વાત સાચી મમ્મી તમારી હો. મારી ભૂલ થઈ ગઈ. આવું ના બોલવું જોઈએ મારે. સોરી, હવે હું આવું નહીં બોલું. લોકોને જુઓ કેવા દુઃખી છે. આપણે તો ભગવાનની મહેરબાની છે, બધું જ છે આપણી પાસે. આપણી પાસે ગમે એટલું હોય ને તોય માણસ ફરિયાદ કરવાનું ના છોડે. જે છે એમાં આનંદ માણી લો. જેટલું હોય એમાં સંતોષ કરતા શીખવું પડે. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। लेकिन एक सेकंड, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કિશુ, હા, તને કોઈએ કઈ કીધું છે? મીત જોડ ઝઘડો થયો છે તારો? તમને કોણે કીધું? કોઈએ કીધું નહીં. આ તારા વાસણ જ કે છે બધું. આ વાસણ પછાડે છે ને એ જ કે છે કે આજે તારે કોક જોડ ઝઘડો થયો છે. શું કરો છો મમ્મી? લિસ્ટ બનાવું છું. શેનું લિસ્ટ બનાવો છો? મને પેલું હડકાયું કૂતરું નતું કરડ્યું હમણાં? હા, તેનું list બનાવું. કૂતરામાં શેનું લિસ્ટ બનાવવાનું?
અરે ડોક્ટરે એવું કીધું તું ધ્યાન રાખવાનું ક્યારેક હડકવા ઉપડે તો એટલે લિસ્ટ બનાવશું. પણ હડકવા ઉપડે ને લિસ્ટ ને શેનું લિસ્ટ પણ? લિસ્ટ બનાવશું કે હડકવા ઉપડે ને તો કોને કોને કહેવાનું એનું. અને એમાં પહેલું જ નામ તારું છે એટલે ધ્યાન રાખજે. મને ગુસ્સો દેવડાવતી નહીં. કરાઈ બની સમજ તારી શાંતિ રાખો.